आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल। મોરબી જિલ્લાના વાંકાનેરમાં ખેડૂતોએ બંધના એલાનને મળ્યું સમર્થન। આજ રોજ ખેડૂતો સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન જ્યારે આપવામાં આવ્યું છે, જેના સમર્થનમાં મોરબી જિલ્લાના વાંકાનેરમાં સમર્થન મળી રહ્યું છે। મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ભારત બંધના એલાનમાં સમર્થન આપવામાં આવી રહ્યું છે। હાલમાં તો વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર તમામ પ્રકારની કામગીરી બંધ રાખવામાં આવેલ છે। તેની સાથોસાથ ઘણા વેપારીઓએ પણ પોતાની દુકાનો બંધ રાખીને ખેડૂતો દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું હતું। તેવી જ રીતે વાંકાનેર શહેરમાં પણ ખેડૂતો દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને સમર્થન મળી રહ્યું છે અને વેપારીઓએ સ્વયંભૂ રીતે પોતાની દુકાનો બંધ રાખીને સમર્થન આપ્યું હતું। વાંકાનેર માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટ મિત્રો અને વેપારી મિત્રો એ સામૂહિક રીતે નિર્ણય કરી, પોતે સ્વૈચ્છિક રીતે નિર્ણય કરી અને આજે યાર્ડ પર કોઈ આવ્યા નથી, યાર્ડ પર કોઈ વેપારી નથી આવ્યા, યાર્ડ પર કોઈ દલાલો નથી આવ્યા, યાર્ડ ઉપર આજે કોઈ મજૂરો નથી આવ્યા, યાર્ડ ઉપર આજે કોઈ પણ ખેડૂત કાંઈ માલ લઈને આવ્યો નથી। એટલે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ, વાંકાનેર એપીએમસી સ્વયંભૂ રીતે બંધ છે। અહીંયા કર્મચારીઓ લઈને બેઠા છે, પણ કોઈ જાતનું બીજા કોઈ પણ આવ્યા નથી, એટલા માટે વાંકાનેર યાર્ડ બંધ છે। અને વાંકાનેર શહેર પણ મહદઅંશે બંધ છે। એટલે હું વાંકાનેર શહેરના વેપારી મિત્રોનો પણ આભાર માનું છું અને હું ખાસ કરીને ઉત્તર ભારતમાં લડતા જે ખેડૂતો લડે છે એમના આંદોલનને અમારું પૂરું સમર્થન છે અને એને અમને વિશ્વાસ છે કે આજ નહીં તો કાલે સરકાર એમની વાત માનશે અને ઉત્તર ભારતમાં જે ખેડૂતો લડી રહ્યા છે એ ખેડૂતોનો વિજય થશે અને ખેડૂતોની માંગણી માનવામાં आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल।